નીકળે કે અમે પોરબંદર થી ઘેર જઈએ બરોબર અને આ રોડ ઉપર જઈએ. હા તો તમે જો પોરબંદર અને યુએસભાઈ ગાડી આકાલે છે. તો હવે છે ને ડ્રાઈવરો બદલી ગયા અમે, કારણ કે એમાં એવું છે કે સિટીમાં છે ને ગાડીમાં કાગળિયા કમ્પ્લીટ ન હોય ત્યારે જ રોકે અને હોય ત્યારે કોઈ રોકે નહીં. અમે આવ્યા જરાક સેલ લાગ્યો હતો સંપલનો, તો યુવરાજભાઈને સંપલ લેવાનો. મેં સંપલ જોતા જઈએ. યુવરાજભાઈ માલ લેવાનો તો મેં હાલ. અને રૂપિયા દાદા દેવાનું થતું નતું અમારે. ના દાદા પર કહે મોજ કરવાનું તમે લઈ જાઓ ને હું મુંજારા. રામ રામ જઈ નથરાજ બધાને ક્યાં બધા મજામાં. તો પાછા હું બે હે ને રાતના મોડ રાખી ઘરે નીકળી ગયા હતા, કારણ કે હવે એમાં પોરબંદર જવાનું હતું. અત્યારે પોરબંદર જવાનું છે, કામ છે અને બીજા ધીરે મોટા થોડા કામ છે ને પતાવવા દે. વિરાટ હાલો જઈએ પાછા અમે ખાંગજી ઘરે આવતા રહીએ. એવું બધું છે ને જો અત્યારે નીકળીએ આગળ. મારી ગાડી જ છે અમે અને મોટર લે અને જવાનું છે. કાગળિયાનું થોડુંક કામ છે અને બીજું આડાવાળા કામ છે. ટીવી નહીં હોય હા ખાવા પીવાનું મેળ આવે છે બપોર. ખાવા પીવાની ગાડી આજ તો વિરોધ રાખીએ એટલે એવું બધું છે નીકળીએ અને પછી વેચમાં અપડેટ તમને આપતો રહે બરોબર. હા તો તમે જો પોરબંદર અને યુએસભાઈ ગાડી આકાલે છે. મેં કહું તમે ડ્રાઇવિંગ કરી લો હાલો આવડે ને તો કે હા આવડે જાડા મોટી, પણ મેં કહું વાંધો નહીં તો જવા દે રામ ભરું. એટલે જો રસ્તામાં જઈએ રોડ ઉપર અને અમારા રોડ જ જોઈએ અહીંયા હું અમે રોડ ઉપર જ જઈએ. એટલે આ રસ્તામાં અમને ન ભાવે, કારણ કે અમારે છે ને ગાડીના એલાઇમેન્ટ વિકાય છે, પરફેક્ટ ન ફાવે એમ રસ્તામાં. એટલે અમારે રોડ જ જોઈએ હાઈવે. આ તો હજી ઓલો છે રોડ, બાકી હે ને અમે ઓલો લાદી જેવો રોડ ને એમાં જ હાકીએ. એટલે જો પોરબંદર જઈએ છે અને અંદર જવાનું થોડું કામ છે, આપણે જોઈએ અંદર અને શું કામ છે બધી કરીએ આપણે. તો હવે છે ને ડ્રાઈવરો બદલી ગયા અમે, કારણ કે એમાં એવું છે કે સિટીમાં છે ને યુવરાજભાઈને કે મારે 200 હાંકવી જ પડે. મેં કીધું 200 નહીં હાલે આ. મેં કીધું તો તું ઉતરી જાય કામ કરી હું હાંકી લઉં, કારણ કે છે ને ઓલી વીઆઈપી ગાડી જાકે આ લોકલ હાંકે નહીં હાલે. મારે ભેગું હોય ને કારક પછી મારે ભેગું નાનો પાડે કે ભાઈ બંધ દોસ્તાની છે ફાવે નહીં. એટલે આથી હું લઈ લા એવું કહી દે ને પણ રસ્તો નથી જોયો સિટીમાં કાં જવાનો છે ને. મેં કહું રોકવી ના કરતા આથી મારે મને આપે દે તો હું હાકેલા તો આપણે હું હાકીને જઈએ બિનારી જો બરોબર. તો નીકળીએ ધીરે ધીરે. ડ્રાઈવર ગાય મને એક વાત નથી સમજાતી કે પોરબંદર કે ગમે એ સિટીમાં જઈએ ને આપણી ગાડીમાં કાગળિયા કમ્પ્લીટ ન હોય ત્યારે જ રોકે અને હોય ત્યારે કોઈ રોકે નહીં. એ હુરે કાં લઈ જાવે. આખરીમાં પોઈન્ટ વાળા ઉભા હતા પોલીસ વાળા, તો કાગળ આજે છે કાગળિયા તો રહી કાઢી ને કાગળિયા ન હોય ત્યારે રોકે 5,000 દેવા પડે. આ કટલાઈ કાં લઈ જાવી આપણે પોરબંદર માં ગમે ને ભાઈ એને ખબર પડે જ જાય કે આજે આપણા કાગળિયા નથી આજે જ રોકાવે. કાગળિયા ન હોય ત્યારે જ રોકાવે, હોય ત્યારે તમે હોય ને રોકાવે કાં હોય રામ જાણે સમજ્યા. હાલ આજે આપણે કાગળિયા છે આપણે પાસે પાછા આગળ ન હોય કેડીની વાત છે પણ વાંધો નહીં હાલું જાય બીજું કામ કાગળિયા કરાવવા પડે ને ન હોય જો અંદર જઈએ જોઈએ. અમે આવ્યા જરાક સેલ લાગ્યો હતો સંપલનો, તો યુવરાજભાઈને સંપલ લેવાનો. મેં કહું હાલો અહીંયા લેતા આવીએ ખરીદી કે મારે સંપલ લેવા. તો મેં કહું હાલ ને ભાઈ જો અહીંયા જોવા આવ્યા અમે યુવરાજભાઈને ગમે તો લેતા જઈએ. એવું કંઈ નથી આપણે સંપલ તો સારા હે સેલ લાગ્યો હાથી નીકળ્યા હતા. મેં કહું હાલો ને સંપલ જોતા જઈએ. યુવરાજભાઈ કે મારે લેવાનું તો મેં કહું હાલ એવું હે જોઈએ આમાં ગમે તો લેતા જઈએ. ને લીધા હતા ખરી ગમે તો થાય યુવરાજભાઈ તો લઈ લીધા યુવરાજભાઈ ને આ ગમે ગા કે આ ટ્રેન્ડિંગમાં હાલે તો મેં કહું એ લઈ લો બીજું કામ ઊંચા થાય. ખેડૂ માણસ ગમે હાલે ઉઘાડે પૈકી હાલે આપણે તો. હાલો તો આ ફાઇનલ કરી નાખ્યા અને રૂપિયા દાદા દેવાનું થતું નતું અમારે. હા દાદા રૂપિયા દેવાનું થતા નથી બાકી નહીં રાખો. ના દાદા પર કહે મોજ કરવાનું તમે લઈ જાઓ ને હું મુંજારા થોડા કે 300 રૂપિયા સારું પોરબંદર મૂકીને ભાગી જાય. તો એ વાત તો સાચી પણ હવે સારું તો આ ફાઇનલ કરી લીધા પેમેન્ટ કરી દઈએ પછી નીકળીએ આપણે આગળ જવાના. નહીં યુવરાજભાઈ હાલો હાલો તો પેમેન્ટ કરીને નીકળીએ. તો કામ પતાવ્યું બધું. અમે છે ને જો કાગળિયા લેવા આવ્યા હતા જગ્યાના વકીલ પાસે મીકાતા નથી સહી સિક્કા કરાવવા હું યુવરાજભાઈ બે. તો કાગળિયા લઈને નીકળી ગયા. હું યુવરાજભાઈને પૂછા કે કંઈ કરવાનું છે કામકાજ છે કે કંઈ કરવું નથી પણ જોઈએ આગળ તો જોઈએ આગળ કંઈ કરવાનું હોય કે કામકાજ હોય તો જોઈએ એના સીધા ઘેર નીકળી જાય પછી આગળ તમને અપડેટ આપતો રહે બરોબર. તો અટાણે નીકળ્યા એટલે કોઈ ભારી પડે અને આ એસી જરાક કામ કરે ઘરક નહીં તમે તો ગાડી કટાઈ જેવી છે પણ કામ કરવું દી કાઢવા પડે એટલે એવું બધું છે. હાલો તો ધીરે ધીરે નીકળીએ આગળ અપડેટ આપતો રહે તમને બરોબર. યુવરાજભાઈ કે છે ને મારે બોલો ખાવો નહીં પાસે પ્રણામનો જ ખાવો ભૂખ છે તો હાલો પહોંચવા નાખીએ જો ભાઈ આ બોલો ખાવા આવ્યા જોઈએ ફોટાને પાલન મોકલાય કે જોઈએ બચ્ચા મોકલે
એ ગોલો ખાવા આવ્યા મેં હાલો ખાઈ છીએ પછી નીકળી આગળ એવું બધું છે તો ખાઈ લે જમાડો આવે પાછું ઉગડી જાય ખાઈ પીએ ને પછી આગળ જોઈએ ખાવા બરોબર તો પાછા નીકળે કે અમે પોરબંદર થી ઘેર જઈએ બરોબર અને આ રોડ ઉપર જઈએ અમે તડકો પણ બહુ પડે જય મારી માં સામુદ અને જો આ અમે દેખાય ભૂકવા આવ્યા અને સીધું અમારે જવાનું છે ઘેર હોરણ કામ માર્યા ભાઈ થોડી ખબર ન પડે એવી ડ્રાઈવરોની સ્કિલ અને જો આ યુવરાજભાઈ હાકે ગાડી 6 બેલ્ટ નાખેલ હે 6 બેલ્ટ નાખવા ફરજિયાત ભાઈ ગાડી બેલ્ટ નહીં ને સીટ બેલ્ટ 6 બેલ્ટ ન હોય હા ઈ જી હોય ભાઈ દેહી માના બોલવામાં ભૂલ પડે જાય અમારે તો ભીણ્યા હોત તો થોડુંક ખબર પડે છે એ વાત તો તમારે હાસી પણ યુવરાજભાઈ એવી રીતે થયું એટલી જી હોય ભાઈ દેહી માના ભૂલ થઈ જાય બોલવામાં સાંભળ્યાની જીભ રહી એટલે ઘેર જઈએ અને હજી અમારે ઘણું બધું કામ કરવાનું છે તો જ્યાં રોડ ઉપર જ છે અને ધીરે ધીરે નીકળીએ એવું પછી આગળ તમને અપડેટ આપી બરોબર એટલે હાલો એ સીધા આપણે ઘેર ભેગા થઈએ બરોબર તો પાછા હું નીકળી મારે ઘેર આવ્યા હતા બરોબર કાગળિયા મૂકવાના હતા ને તે પોરી અમે એ જ લેવા હતા બરાબર સેલ્ફી પાડે ત્યાં એ પાછા અમે જઈએ આજે વિડીયો ઉતારવાના મારે તો એ લોકેશન ઉપર જઈએ અને જ્યાંથી ઘેરથી નીકળે નાસ્તો બાસ્તો કરે કાગળિયા મૂકવાના ઉતારી મૂકીને પાછા અમે નીકળીએ ત્યાંથી વિરાટભાઈ હે ને એમાં શર્ટ જરાક તૂટેલું હતું ને મેં મારું પહેલે ભાઈ આપણી કે આ ખબર પર્સનાલિટી ઘટી ગઈ ભાઈ આવે ગઈ એટલે પછી શર્ટ બદલાવ્યું હતું અને અટાણ પાછું એને લઈ લીધું કે ના ના મારે કોઈ જોતું નથી એમાં કામ મૂંઝાણો ભાઈ બંધ દોસ્તાર થોડા શર્ટ નહીં આ તો હવાન થાય એટલે એવું બધું હતું તે પાછા ઘેર નીકળીએ મોટરસાઇકલ વાં પડી તમને ખબર હોય કે આપણે મોટરસાઇકલ આપણી લોકેશન જ પડી હોય તો નીકળીએ પછી આગળ કઈ સંપલ આગળ જ્યાં ન્યુ યરની સ્ટોરી મૂકે દે ફોટો પડે ન્યુ યરની સ્ટોરી મૂકે કીધું આપણે કહી દીધું આગળ હે કીધું આપણે આગળ કહી દીધું સ્ટોરી મૂકવા છે ને તારું કામ વાંધો ને મૂકીએ તો હાલો તો રસ્તામાં એક બે કામ આવે ગયા ને એમાં થોડુંક મોડું થયું કારણ કે અમુક સંજોગોના કારણે અમારે નો બ્લોગ ઉતર્યો બરોબર એટલે પાછા જો યુવરાજભાઈને ઘેર પૂગી આવ્યા એટલે જો યુવરાજભાઈ ઢોર બદલાવે મને કે તું બદલાવે લે મેં કહ્યું ભાઈ હું મારા ઘેર માન બદલાવે મને મારવા દોડે મને છે ને ભાઈ હું કાંઈ જાણી કામ હોય જમ દેખે આવ એટલે મને કે બદલાવે મેં કહ્યું મને એ નહીં મેળવે મને કહું પાછી બે જપર માર લે બે ગાયરું દે લે મને કાંઈ ફેર નહીં પડે ન યુવરાજભાઈ લુગડા નવા પહેર્યા ને જો જવા લ્યા સંપલ ઉતારતો જ ને જવા લે 300 रुपए का 300 रुपए का ઉતારતો જ નથી પહેર્યા સમકે ગયા જો તો સમકે જો દેખાડા સમકે સંપલ જ દેખાય તું તો દેખા અંધારામાં તો દેખાતો જ નથી અંધારામાં દેખાતો જ નથી તારો કલર સેમ હે ને એટલે મજાક મોટો ભાઈ મજાક કરે ને તારો મને ગમે કે તો બાઈકમાં કલર ને કઈ નહીં કહેવાનો હા કલર જાય તો પૈસા પાછા યુવરાજભાઈ તો કુદરતી વાત એ દક્ષી છે એ સારું હાલો અહીંયા એક વાર ખાવા પીવાનું ગોઠવી આ યુવરાજભાઈને ઘેર છે કાલે ઉતા આપણી આજે કામ જડે કાલે તો યુવરાજભાઈ કામ હતું ખાવામાં કાલે જો કાલે હે ને કાલે મેથી પાક હુકો ને આજે કાં કહે ઢોકરા પાક હા ઢોકરા પાક છે તમે સમજી જાય ખાવા ને ઢોકરા પાક ગાય તો ઢોકરા પાક ખવડાવવા હા તો પાછા આપણે ઘરે પૂગી આવ્યા મારા ઘેરો યુવરાજભાઈની ઘેરની એમાં એવું હતું કે આજે જો રોકાવાનું તો હતું યુવરાજભાઈને ઘેર પર પાછું સવારે હે ને મારે થોડુંક કામ હે ને થોડુંક બહાર જવાનું હે ને કદાચ એ પાકું ને કદાચ ખવારી બહાર જવાનું થાય ને મેં કોઈ કામ હતું ને તો મેં કોટાને ઘેર વ્યા જઈએ તો પાછો હું યુવરાજભાઈને ઘેરથી નીકળી ગયો અને પાછો મારે ઘેર આવતો રહ્યો એટલે સવારે કંઈ પાકું નથી પણ જવાનું થાય તો એવા આવતા મેં કોઈ સવારે જો કદાચ મોડાવેલું થાય તો આપણે ઘેર હોય તો ઉઠે ને મોડાવેલું થાય તો વાંધો ન આવે ત્યાં પૂગવામાં કંઈ પાકું ને તો એવું બધું હતું અને ભારી આજ મોજ કરી પોઈરિંગ હતા અને થોડા કાગળિયાનું કામ હતું એ પતાવ્યા અને યુવરાજભાઈ મીન બે વિડીયો ભારી ઉતાર્યા હે ને આ રીલું એટલે એ મોજ મજા કરી અને ભારી મજા આવે ગઈ અટાણે પાછો ઘેર પૂગી આવ્યો જો ખાઈ પીને આવ્યો યુવરાજભાઈને ઘેરથી એ ખાઈને જા હતી પછી ખાઈ પી અને નીકળે ગયો અને એને મારો બુડાને મોકરો કરાવે બિચારો સવારનો બાંધો મારી માકે એને છોડ્યો ને તો હું જોવા એમાં એવું છે કે એ હે ને હમણાં કૂતરા એક બે જરાક ફેરવાના છે કાં હોય આમ જાણે પણ બાંધો રાખ્યો જને હા કામ કરતો હતો તો કામ કરતો હતો હે હવાનો બાંધો થોડે કાં હવાનો બાંધો એમાં કાં કૂતરા એક બે હે ને ફેરવા રખડે મેં વરો કદાચ બાંધે વીખે બીખે તો આણી વાર બિચારાની ઓલું હરકાઈ ગયેલું હોય ને એટલે એવું બધું હોતું નથી પછી મેં આને બાંધી દીધો હતો તો અટાણે તો એવો મોકરો કરવો જોઈએ કારણ કે રાઈટિંગ તો પછી આખો દી બિચારાને બાંધ્યો હતો અટાણે મોકરો થવું ને હે ઉતો તો એવું બધું છે આની મોકરો કરી દે અને ખાવાનું તો નાખ્યું ખાધું કે નથી ખાધું તે ખાધું તો ને ક્યાં એટલે એવું બધું છે તો આને મોકરો કરી દે અને
એવું બધું હતું તો ભારી મજા કરી અને હવારી જોઈએ કાં હકીકત છે કાં નથી. એટલે લગભગ ખાવાનું નાખ્યું દીધું જો મારી માં અટાણ નાખે માં અહીં કરાય બિચારા નાખો તો ભીખો રખાય ખાધું નહીં આજ ખાધો જ ને તો બાંધ્યો હતો તો વહેલો નાખી દે ને બિચારાને. એના નાખ્યું તો ખાઈ ગયા ઓલા કૂતરા એમાંથી બીજા એમાં હા રખડાય તો એટલી જ મેં બાંધીને રાખ્યો મેં કીધું રોગા વરખ સૂથે બૂથે ને વીખે બીખે તો ખાઈ લે શાહને મૂકજો એને એટલી જો આગળ ખાઈ લઈએ એટલે બસ જો નાખે મારી માં જોકે કાંઈ નાખે તો દે મારી માં પણ એમાં કાં બીજા કૂતરા એવા થાય પછી રોટલા બહાર પડ્યા હોય ને એટલે બીજા કૂતરા ખાઈ જાય. અને તમને ખાસ વાત મારે કી કરવી જો આ તુરિયા છે ને જાજીને આવ્યા આજ ખબર નહીં કોણ લેવું જો આ કોતરી આખી તુરિયાની ભરી યાર ગલકાન તુરિયાન અને આ ખાટલે થોડા તુરિયા પડ્યા કોઈને ખાવા હોય ને તુરિયા કે કોઈને જોતા હોય ને તો મારો કોન્ટેક કરજો તો હું તુરિયા મોકલાવી દે અને મારી માં કહે કે કોઈ જોતા હોય તો કીધે તુરિયા તો મેં કહું હાલો ને કહી દઈએ એમાં કામ કોઈને ખાવા હોય તો આપણે મોકલાવી દઉં પાર્સલ. તુરિયાની શાક કોઈ ભાવતું હોય ને તો મને કીધો તો તુરિયા હે ને હું પાર્સલ કરી દે બરાબર ફ્રીમાં આપણે રૂપિયા જ જોતા બરાબર કરાવી દે એટલે એવું બધું છે. તો બસ આજનું આ સુધી હતું પાછા કાલે મળીએ નવો દિન નવી શરૂઆત તો બધા બસ હસતા ખેલતા રહ્યો મોજ મજા કરતા રહ્યો અને રાજી રહ્યો બાકી તો કામ જિંદગીમાં હે બરાબર કાલે હવે કામ થવા નહીં કેની ખબર હતો મોજ મજા કરતા રહ્યો મોજું બધાને કરાવતા રહ્યો અને વિડીયો શેર કરીને બીજાની મોજું કરાવી દીધી. મળીએ પાછા આપણી કાળુના બ્લોગમાં.